ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની માલિપા. તો આપણે સવારમાં ટ્રેક્ટર ચાલુ કરી દીધું રાપમાં. પછી સાંજે હાંકી નાખ્યું હતું ને રાપ પટણ હાંકી નાખીએ, હમાર હાંકીને પછી જવાર વાવી દેવાની છે. એટલામાં હીરો છે એટલો હાલી વેપારી આવા રાપ હાંકી નાખીએ ને હીરામાં અવાર તો લાજી કંઈ છે નહીં એવું હાજુ. પેલા કાંઈ કે સુકારો એમાં જતું રહ્યું ને પાછું આવે ઉપરથી કાળી ચરમી, એટલે હાવ કામ લઈ લીધું. એવી કાઢી નાખીએ તો ખબર પડશે કેટલું આવે, કેવું નીકળે કેવું ન નીકળે. ને ઝીણો દાણો થઈ જાય એ તો ઓલાજી કે નીકળી જાય, ભૂકી ભેગો વયો જાય એવું દેખાય. બાકી હવે નીકળે તો ખબર પડે. બાકી અહીંયા હાટો જવાર આવી દઈએ હવે. રાપ હાંકી લીધી હવે ફાઇનલી. પાસે અહીંયા રાપ છોડાવવાનું કામ ચાલુ થયું કે આજ લોઢિયામાં પાછો થાય હમાર ફીટ. હમાર હાંકાઈ જાય પછી જવાર આવવાનો મેળ આવશે. ત્યાં સુધી ઓલાજી કે જે નહીં આવે તો હમાર ફીટ કરી લઈએ પછી મળીએ. દેશી રીતે તો આપણે હમાર ફીટ કરી લીધો. 2 પાઇપના બટકા કંઈ હલવી દીધા, એક સીપિયાનું. જોઈએ કેવો ખાલે. આવો કંઈક હાલે આપણો દેશી જુગાડ વાળો હમાર. ફાઇનલી ઉનાળા પાકનું આપણે શ્રી ગણેશ કરી નાખીશું જવાર વાવીને. હજુ ફેર ખાલી જવારે જ વાવવાની છે. જેટલામાં હમાર માર્યો ને એટલામાં જવાર વાવવાની છે. ચાલુ કરી દીધું. ફાઇનલી આપણે જુવાર ને મગ ને વાવી દીધા. આ એક મગનો ક્યારો કર્યો, આ એમાં પાણી ચાલુ કરી દીધું. કુંડામાંથી ડાયરેક્ટ આવે. એક મગનો ક્યારો આ કર્યો ને આ કોરાજી જવાર વાવીને મેરા એક મગનો ક્યારો કરી નાખ્યો. બાકી હવે ઉનાળામાં કંઈ કરવાનું થતું નથી. આ તો સવારે પીવડાવજો. અત્યારે કંઈ કે ધોરિયાને જે કરવાના બાકી પારી જરા ખમી કરાવી જો છે. આ એક મગનો ક્યારો છે, બાકી બધી જવાર વાવી દીધી. તો આ સાથેનો આપણો બ્લોગ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ. મળીએ નવા વિડીયો.